वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર ગ્રહસ્થ આશ્રમીઓને 147માં શ્લોકની અંદર આજ્ઞા આપતા કહ્યું છે કે નિજવૃત્યોદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈઃ અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશો અસત્વીહ દુર્બલૈઃ। અને તે ગ્રહસ્થા શ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી 10મો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે 20મો ભાગ એટલે કે 5મો ભાગ અર્પણ કરવો। ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના જે ગ્રહસ્થ સત્સંગી છે જેમાં વ્યવહાર પ્રધાન છે તેને આજ્ઞા આપતા કહે છે કે તમે જે પણ કંઈક ઉદ્યોગ કરો ને એમાંથી તમને જે ધનની પ્રાપ્તિ થાય, ધાન્યની પ્રાપ્તિ થાય, તેમાંથી 10મો ભાગ એટલે કે 10% રકમ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દેવી। અને જે વ્યવહારે દુર્બળ હોય તેને 20મો ભાગ એટલે કે 5% રકમ જે છે એ ભગવાનને અર્પણ કરી દેવી, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે। આ રકમ શા માટે અર્પણ કરવી? તો ધનની શુદ્ધિને અર્થે આ રકમ જે છે એ ભગવાનને અર્પણ કરવી। અને ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરેલી છે એ આજ્ઞા ભગવાન વેદવ્યાસજીએ તથા બીજા મહર્ષિઓએ પણ પોતાના ગ્રંથોની અંદર આ જ બાબતની આજ્ઞા ગ્રહસ્થોને એઓએ કરેલી છે। ભક્તો, જેમ કે મહાભારતની અંદર અશ્વમેધીય પર્વની અંદર 78મા અધ્યાયના 11મા શ્લોકની અંદર મહર્ષિ વેદવ્યાસજી પોતે કહે છે, એકામ ધામ દશદધ્યાચ ગોષટી શતમ સહસ્ત્ર ગુરુદધ્યાત સર્વે સમ ફલાહા સ્મૃતાઃ। અર્થાત ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે કે જે ગ્રહસ્થની પાસે 10 ગાયો હોય તે 1 ગાયનું દાન કરે, 100 ગાયો હોય તો તે 10 ગાયોનું દાન કરે, અને 1000 ગાયો હોય તે 100 ગાયોનું દાન કરે, તે ત્રણેયને એક સમાન ફલની પ્રાપ્તિ થાય છે। અને આ જ બાબત વૃદ્ધ પરાશર મહર્ષિએ પરાશર સ્મૃતિની અંદર પણ 5મા અધ્યાયની અંદર 110મા શ્લોકની અંદર લખેલી છે। મહર્ષિ પરાશર પોતે કહી રહ્યા છે, રાજનો દત્વા ચ ષડભાગમ દેવતાનામ ચ વિંસકમ ત્રયોસ્ત્રિંશમ ચ વિપ્રાણામ કૃષિ કરતા ન લિપ્યતે। અર્થાત જે ખેડૂત હોય તેને 6ઠ્ઠો ભાગ રાજાને અર્પણ કરવો, 20મો ભાગ દેવતાને અર્પણ કરવો અને 33મો ભાગ બ્રાહ્મણને અર્પણ કરવો, તો તેને ખેતીનો કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી। આ પ્રમાણે પ્રાચીન મહર્ષિઓએ પણ
ગ્રહસ્થને આ પ્રમાણેની આજ્ઞા આપેલી જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રહસ્થ જે છે એ ગ્રહસ્થ જે સ્થાનેથી ધન ઉપાર્જન કરે છે એમાં કોઈક ને કોઈક સ્થાન પર દોષ આવી જ જાય છે. તો એ દોષની શુદ્ધિને અર્થે, દ્રવ્યની શુદ્ધિને અર્થે એણે 10મો અને 20મો ભાગ જે છે એ ભગવાનને, બ્રાહ્મણને ઇત્યાદિકને અર્પણ કરવો, એવું વૃદ્ધ પરાશર મહર્ષિ જે છે એ કહી રહ્યા છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિને માન્ય કરેલી છે. વેદોની અંદર મનુસ્મૃતિ જે છે એ માન્ય કરાય છે, પરંતુ મહાભારતની અંદર સ્પષ્ટ રૂપે ઉલ્લેખ છે કે કળિયુગની અંદર પરાશર સ્મૃતિ જે છે એ પ્રધાનપણે માન્ય છે. તો એ પરાશર મહર્ષિ જે છે એ આ પ્રમાણે આજ્ઞા કરે છે. તથા ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર પણ 10મો અને 20મો ભાગ કાઢવાની આજ્ઞા ગ્રહસ્થને આપી છે. ભક્તો, જે પણ કોઈ ગ્રહસ્થ 10મો અને 20મો ભાગ ભગવાન શ્રી હરિના ચરણોની અંદર નિવેદિત કરી દે છે, એના સંપૂર્ણ વ્યવહારની જવાબદારી ભગવાન શ્રી હરિ પોતે રાખતા હોય છે. ને આ વાત જે છે એ પ્રત્યક્ષ પ્રમાણથી પણ સિદ્ધ થઈ ગયેલી છે. ભક્તો, જેમ કે હરિચરિત્ર ચિંતામણીની અંદર 339 અને 340મી વાર્તાની અંદર એક કરસનભાઈ નામના હરિભક્તનું ચરિત્ર આવે છે. આ કરસનભાઈ હામપરા ગામની અંદર રહેતા આહિર ભક્ત હતા. એના ચરિત્રની અંદર આ બાબતનું સ્પષ્ટપણે વિધાન કરવામાં આવેલું છે. વાત એવી હતી કે આ કરસનભાઈ જે હતા તેમણે એક વખત બાજરો વાવેલો હતો. હવે આ બાજરો વાવેલો હતો તો એ બાજરાને નિત્ય એક રોજ નામનું જે પ્રાણી આવે ને એ ખાઈ જાય એને, અને તેની ચિંતામાં ને ચિંતામાં એમને રાત્રિને વિશે નિદ્રા પણ આવતી ન હતી. તો આ જે કરસનભાઈ છે તેમને એક રાત્રિએ ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા અને કહ્યું કે હે ભક્ત, શું ચિંતામાં પડી ગયા છો? ત્યારે કરસનભાઈ બોલ્યા કે હે મહારાજ, આ રોજડા જે છે એટલે કે રોજ નામનું જે પ્રાણી જે છે એ નિત્ય અમારો બાજરો જે છે એ ભક્ષણ કરી જાય છે ને એની ચિંતાની અંદર અમને રાત્રિને વિશે નિદ્રા પણ આવતી નથી. ત્યારે મહારાજ કહે કે તમે તમારા ખેતરમાંથી હવેથી જાઓ અને ઘરે જઈને શાંતિથી સૂઈ જાઓ. અમે તમારા વતી જાગશું અને માણકી ગોળી પર ચડીને તમારા ખેતરના ફરતા આંટા મારશું. આ પ્રમાણે જ્યારે કરસનભાઈને ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી ત્યારે કરસનભાઈ ઘરે જઈને શાંતિથી સૂઈ ગયા અને સવારે પ્રાતઃકાલે તેઓ ઊભા થયા, પોતાના નિત્ય કર્મોને વિરામ આપ્યા અને ખેતરમાં આવ્યા. અને ખેતરમાં આવીને જોયું તો પેલી જે સ્વપ્નની વાત જે હતી તે પ્રત્યક્ષ થઈ ગઈ. એઓએ જોયું કે મારા ખેતરની ચારે બાજુ માણકી ગોળીના પગલા છે
એટલે મારા ખેતરની સાર સંભાળ જે છે એ ભગવાન સ્વામિનારાયણે રાખેલી છે. એમ હંમેશા શ્રીજી મહારાજ આ કરસનભાઈના ખેતરની રક્ષા કરતા હતા. તે શા કારણથી ખેતરની રક્ષા કરતા હતા તો એ જ વાર્તાની અંદર લખેલું છે. તો એ કરસન ભક્ત જે હતા એ પોતાની ઉપજમાંથી ચોખ્ખો 20મો ભાગ કાઢીને જુનાગઢ રાધા રમણ દેવના ચરણની અંદર સમર્પિત કરતા હતા. તે માટે મહારાજને એમના ખેતરની સાર સંભાળ રાખવી પડતી હતી. એટલે જેની ઉપજમાં ભગવાનનો ભાગ હોય તેની ખબર ભગવાને રાખવી પડે છે એવું આ વાર્તાની અંદર 339મી વાર્તામાં લખેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હામપરાના આહિર કરસનભાઈ બાંભણિયા નામના જે ભક્ત હતા એ પોતાની ઉપજમાંથી 20મો ભાગ કાઢીને રાધા રમણ દેવના ચરણની અંદર સમર્પિત કરતા હતા. તો એના વ્યવહારની સાર સંભાળ ભગવાન શ્રી હરિ પોતે રાખતા હતા. આવો જ બીજો એક પ્રસંગ જે છે એ 340મી વાર્તામાં પણ આવેલું છે. તેમાં પણ કરસનભાઈનું જ ચરિત્ર છે. ચરિત્ર એવું છે કે એકવાર રાત્રિએ કરસનભાઈ ઘરે સૂતેલા હતા અને એમના ખેતરની અંદર ચોરો આવ્યા અને ચોરોએ આવી બાજરાના જે ડુંડાઓ ઉગેલા હતા તે કાપવા માંડ્યા. તે વખતે મહારાજ 5-6 સવારોની સાથે ત્યાં આવ્યા અને એ બધા ચોરોને એમણે પડકાર્યા. તેથી એ ચોર લોકો જે હતા એ પોતાના અસ્ત્ર જે હતા, શસ્ત્ર જે હતા એ બધા જ ત્યાં પડતા મૂકીને જીવ લઈને એ લોકો ભાગી ગયા. પછી મહારાજ જે છે એ 2 સવારોને લઈને કરસનભાઈની પાસે આવ્યા અને કરસનભાઈ જે સૂતેલા હતા તેમને જગાડ્યા અને કહ્યું કે હવે તમે રાત્રિએ ખેતરમાં રહેજો. આજે ચોર આવેલા હતા તેને તો અમે ટગેડી દીધા. આમ 2 વખત ભગવાન સ્વામિનારાયણે આ કરસન ભક્ત જે હતા એના ખેતરની રક્ષા કરેલી હતી. એનું કારણ આ જ વાર્તાકારાએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે કરસનભાઈ જે છે એ પોતાની ઉપજનો 20મો ભાગ જે છે એ રાધા રમણ દેવના ચરણની અંદર સમર્પિત કરતા હતા અને એને લઈને ભગવાન સ્વામિનારાયણે એમના વ્યવહારની ખબર રાખેલી હતી. તેમ ગ્રહસ્થ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે એ લોકોએ પણ પોતાની જે ઉપજ છે એ ઉપજમાંથી ચોખ્ખો એવો 10મો અથવા તો 20મો ભાગ જે છે એ કાઢીને લક્ષ્મીનારાયણ દેવ અથવા તો નરનારાયણ દેવના ચરણની અંદર સમર્પિત કરી દેવું. ભક્તો, આ ધર્માદો જે છે એ ધર્માદો આપવાની ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અને એ ધર્માદો લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવના તાબાના જે મંદિરો જે છે એની અંદર જ તમારે આપવાનું છે, બીજે ક્યાંય આપવાનું નથી. જે મંદિરો લક્ષ્મીનારાયણ દેવના તાબામાં છે, નરનારાયણ દેવના તાબામાં છે, એવા મંદિરોની અંદર જઈને પાકી પહોંચ મેળવીને તમારે આ ધર્માદો જે છે એ અર્પણ કરવાનું છે. તો આ પ્રમાણે ધર્માદો જે પણ કોઈ વ્યક્તિ
ભગવાન શ્રી હરિના ચરણની અંદર સમર્પિત કરે છે તેના બધા જ વ્યવહારની ખબર જે છે એ ભગવાન પોતે રાખે છે. એવા વ્યક્તિને ક્યારેય પણ વ્યવહાર કાર્યને વિશે સંકટ આવતું નથી. એવું આ હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 339 અને 340મી વાર્તાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે. ભક્તો, બીજી એક વાતનો ખુલાસો કરીએ. દેશ વિભાગનો લેખ જે છે, જે દેશ વિભાગના લેખનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 40મા અધ્યાયની અંદર, નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજયના 41મા ઉલ્લાસની અંદર, હરિલીલા કલ્પતરુની અંદર, દસમ સ્કંદની અંદર 2 થી 8 અધ્યાયની અંદર, હરિલીલા પ્રદીપની અંદર, ત્રીજા કિરણની અંદર આવેલા 9મા અધ્યાયમાં, હરિસંભવ કાવ્યની અંદર 17મા સર્ગની અંદર, હરિચરિત્રમની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજીએ ચતુર્થ પરિચ્છેદના 10મા અધ્યાયની અંદર, સત્સંગી ભૂષણની અંદર 5મા અંશના 18 અને 19મા અધ્યાયની અંદર એનો સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભક્તો, આ બધા જ પ્રબંધો જે છે એ સંસ્કૃતની અંદર છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણી જે પ્રાકૃત પ્રબંધ છે તેના 91મા પ્રકરણની અંદર, પુરુષોત્તમ પ્રકાશની અંદર 37 થી 40મા પ્રકરણની અંદર, મુક્તાનંદ કાવ્યની અંદર આવેલા ધર્મ આખ્યાનની અંદર 125 થી 130 પર્યંતના 5 કડવાઓની અંદર અને હરિલીલામૃતમની અંદર 8મા કળશના 45મા વિશ્રામની અંદર આ આદેશ વિભાગના લેખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક લોકો આ દેશ વિભાગના લેખને માનવા તૈયાર નથી. તો એ લોકોને કહેવાનું, ભક્તો, તમારી સંસ્થાઓમાંથી આ જે ગ્રંથો જે છે એ છપાઈને પ્રસિદ્ધ થયા છે ને પ્રસિદ્ધ થયેલા ગ્રંથોની અંદર પણ દેશ વિભાગના લેખનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે એ લોકોની જે વાત જે છે એ વદતો વ્યાઘાત દોષથી દૂષિત થઈ જાય છે. એને કોઈ પ્રમાણ નથી ગણતું. તો આવા દેશ વિભાગના લેખની અંદર જે લેખ ભગવાન સ્વામિનારાયણે સ્વયં લખાવેલો છે, એની અંદર 17 થી 19મી કલમની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે લક્ષ્મીનારાયણ દેવના દેશના કોઈક ગ્રસ્ત હરિભક્ત હોય અને એણે નરનારાયણ દેવના દેશની અંદર રહેવું પડતું હોય અને એનો વ્યાપાર છે અને એની વૃત્તિ છે એ ત્યાં જ ચાલતી હોય તો એણે 10મો અને 20મો ભાગ જે છે એ નરનારાયણ દેવને અર્પણ કરવાનો છે. લક્ષ્મીનારાયણ દેવને અર્પણ નથી કરવાનું, કારણ કે એનો વ્યાપાર છે, એની વૃત્તિ ત્યાં ચાલે છે. તે જ પ્રમાણે નરનારાયણ દેવના દેશના કોઈક હરિભક્તો હોય અને એ લક્ષ્મીનારાયણ દેવના દેશની અંદર સ્થાયી થયા હોય અને એનો વ્યાપાર છે ઇત્યાદિક જે છે એ બધું જ જો લક્ષ્મીનારાયણ દેવના દેશની અંદર ચાલતું હોય તો એણે એ ધર્માદો જે છે એ લક્ષ્મીનારાયણ દેવને જ અર્પણ કરવાનું છે. અને કોઈક હરિભક્તો હોય, એની ખેતર છે, વાડી છે, એનો વ્યાપાર છે, બંને દેશની અંદર ચાલતું હોય તો એણે તે દેશની અંદર જે ઉપજ થતી હોય એ ઉપજમાંથી 10મો ભાગ અને 5મો ભાગ જે છે એ તે દેશના જે મંદિરો જે છે એની અંદર અર્પણ કરવાનું છે. આ વાતની સ્પષ્ટતા ભગવાન સ્વામિનારાયણે આ દેશ વિભાગના લેખની અંદર 17 થી લઈને 19મી કલમની અંદર સ્પષ્ટ રૂપે કરેલી છે. ભક્તો, એટલે ખાસ વાત આ ધ્યાન રાખજો. આ પરમ પ્રસાદીનો જે દેશ વિભાગનો લેખ જે છે એ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર લખાયેલો છે. તો આવા દેશ વિભાગના લેખની અંદર જે આ વાત લખેલી છે એના પર ખાસ તમે ધ્યાન રાખજો અને એ પ્રમાણે તમે વર્તજો. જે લોકોએ વધુ જોવું હોય તો એ દેશ વિભાગના લેખની આ કલમ જે છે એ વાંચી લે. આમ જોવા જઈએ તો સંપ્રદાયનો જે વ્યવહારિક બંધારણ જે છે દેશ વિભાગનો લેખ એ દરેક વ્યક્તિએ
એને વાંચવો જરૂરી છે. આ સંપ્રદાયનું એક વ્યવહારિક બંધારણ છે અને આ બંધારણ જે છે એ આપણે વાંચવું જરૂરી છે, જેથી કરીને આપણે ખબર પડે કે ભાઈ આ દેશ વિભાગના લેખની અંદર ભગવાન સ્વામિનારાયણે શું લખેલું છે. 10મો 20મો ભાગ જે છે આપણે ક્યાં અર્પણ કરવું, કયા સીમાડાના ગામડાઓ છે, એ બધી જ વસ્તુઓ જે છે એ આની અંદર ઉલ્લેખાયેલી છે. માટે ભક્તો, જે પ્રમાણે તમને કહ્યું એ પ્રમાણે ગ્રહસ્થ હરિભક્તો જે છે એને ધર્માદો કાઢવો જરૂરી છે. તો એ ધર્માદો જે તો તમે કાઢશો તો તમારા વ્યવહારની ખબર જે છે એ ભગવાન શ્રી હરિ પોતે રાખશે. એવો આ ભક્તો જે છે એ ક્યારેય પણ આ ગ્રહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ ક્યારેય દુઃખી ન થશે. માટે ભક્તો, પુનઃ એક વખત હું તમને લોકોને કહું છું કે તમે જે દેશના હો એ દેશના મંદિરોમાં જઈને તમારી વૃત્તિ અને ઉદ્યમથી પ્રાપ્ત થયેલું જે ધન છે, ધાન્ય છે, એનો 5મો ભાગ અથવા તો 10મો ભાગ એ ઠાકોરજીના ચરણની અંદર તમે નિવેદિત કરજો, જેથી કરીને ભગવાન શ્રી હરિ તમારા વ્યવહારની ખબર રાખશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.